મારું નામ ભૂતળિયા ઈશ્વરભાઈ ગણેશભાઈ, ગામ ઉત્તમપુરા ડાંગિયા, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠાનો વતની છું. મેં આ પ્રાકૃતિક ખેતી અને ઝીરો બજેટ ખેતી, જે ગાય આધારિત ખેતી છે, એના છાણ અને મૂત્રની અંદરથી હું જીવામૃત, ઘન જીવામૃત એ બધું બનાવીને ખેતીની અંદર ઉપયોગ કરું છું. મેં 2015-16 આજુબાજુની અંદર અને એ સાલથી મેં એકાદ પ્લોટની અંદર મારા ઘર માટે કે આપણે શુદ્ધ સારું રાસાયણિક વગરનું આપણે ઘર માટે તો એનો ઉપયોગ કરીએ ખાવાની અંદર, અને એની શરૂઆત કરેલી એ વખતથી. પછી આપણા માનનીય રાજપાલશ્રી 2019ની અંદરથી એમને બી ઓના વિશે સારી એવી માહિતી મેં મોબાઈલની અંદર ક્લિપો અને આજુબાજુ જે થનારા સેમિનારોનો માહિતી લેતા એ પણ મેં કરેલું. એટલે હાલની અંદર હું 50%ની અંદર તો મારી આ ઝીરો બજેટ ખેતીની અંદર હું ખેતી કરું જ છું. અને આ સાલથી આપણે જે બાકીની જમીન હતી એની અંદર બી આ સાલથી મેં શરૂઆત કરી દીધેલી છે. એની અંદર હું ખેતી તરીકે દાખલા તરીકે આ કેળા, પપૈયા, પછી એક જ વખત ખેતી કરવાથી લાંબા ટાઈમ સુધીની ખેતી થઈ જાય એવા આશયથી આપણે આંબા વાવેલા, અંદર વચ્ચે જામફળ, ફરીથી પાછા અંદર પપૈયા અને બબે છોડ આજુબાજુના ગલગોટા તરીકે. એટલે આપણે ગલગોટાના ખેડૂતને એકવાર ખેતી કરવાથી લાંબા સમય સુધી આવકની રાહ દેખવી પડતી હોય છે, પણ એની અંદર આપણે એક જ વખત અલ્ટરનેટ ખેતી, એટલે કે એક ખેતીની અંદર 4-5 ખેતી કરવાથી ફૂલોની આવક પહેલાં ચાલુ થઈ જાય, પછી એ નીકળી જાય એટલે પપૈયાની આવક ચાલુ થઈ જાય. પપૈયાની આવક ચાલુ થઈ જાય એના પછી પપૈયા નીકળ્યા પછી જામફળની આવક ચાલુ થઈ જાય, અને જામફળ અને પછી આંબા જે બાકી રહ્યા એની અંદર એ આવક થતાં ફરીથી પાછા જો ગ્રોથ એનો આંબાનો વધારો થઈ જાય એટલે એ સમયે જામફળ નીકળી દેવાથી આપણે આંબાની આવક આજીવન સુધી ચાલુ રહે. એના હેતુથી કે ખેડૂતને 4-5 વર્ષ સુધી જે રાહ દેખવી પડે છે આવકની અંદર, આંબાની અંદર વાવેતર કરવાથી એ ન દેખવી પડે. 2 મહિનાની અંદરથી જ ખેડૂતને આવક એ પ્લોટની અંદરથી ચાલુ થવા માંડે. એના આશયથી મેં 4 પ્રકારની ખેતી એક જ વખત કરવાથી ચાલુ કરેલી છે. અને મોડલ ફાર્મ બનાવેલું છે. એની અંદર મને આત્મા પ્રોજેક્ટ જે છે સાહેબ, એમના તરફથી પણ સારો એવો સહકાર મળી રહ્યો છે, અને વધારાની માહિતી જે જોઈતી હોય એ બી મળે છે. એટલે અને આ ખેતીની અંદર આપણે ગણીએ તો જે પહેલાં હું ખેતી કરતો હતો અને જે આવક હતી, જે ઉત્પાદન હતું એ જ સેમ જળવાઈ રહેશે. મેં શરૂઆત એક પ્લોટથી જ કરેલી, પણ અત્યારે હવે 50% કરું છું. અને આ સાલથી મેં પૂરેપૂરી જમીનની અંદર આપણે ઝીરો બજેટ ગાય આધારિત ખેતીની એ રીતની જ શરૂઆત કરી દીધી છે.